શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. નાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. હું આવું છું એક મિનિટ તો ચાલો આપું. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી સર્વ ગુણ જાય વિલસે નિજાલંબિત ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય નાતો છૂટે. રાગ દ્વે શરુચે ન જન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણાકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ચોથું કોઈ આવ્યું છે? ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાળી ચીન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય.
ઓકે, હવે આપણે બોતેર ગાથાનું આ એક પ્રવચન અને આવતીકાલે બીજું, પછી આપણે બોતેર ગાથા પૂરી થશે, પછી આપણે પરીક્ષા લઈ લેશું અને પછી આગળ જઈશું. સારું. બરાબર. 72 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમય શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 153. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિનમ કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય વિભાવ નિયુદ્ધ નિરાકાર કરતા ક્રમ અધિકાર છે 72. હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી મનનો નિરોધ કઈ રીતે છે? એનું એ આવી ગયું છે કે આત્મા અનાદિથી રાગ દ્વેષના જે પરિણામ છે તેનું કરતા થઈ અને તેનું જે કર્મ છે માને છે અને જ્ઞાતા દ્રષ્ટાની જે અવસ્થા છે તેનો ત્યાગ કરીને એટલે કે અવસ્થા અતીત થઈ છે અને ત્યાગ કરીને એમ નહીં. આત્મા તો જ્ઞાન દર્શન આનંદનો કંદ છે, તો એની અવસ્થા તો ખરેખર તો જાણવું દેખવું એ અવસ્થા થવી જોઈએ. પણ એ અવસ્થાનો ત્યાગ કરી એટલે કે અવસ્થાને ઉત્પન્ન કરતા મનના પરિણામ આદિના ભાવ તેનો કરતા પ્રતિભાસે છે અને એ રાગ મારું કર્મ છે તેમ તેની પાસે અજ્ઞાનપણામાં બેની જુદાઈને ન જાણતા રાગનો ભાવ અને સ્વભાવ ભાવ બેની વિશેષાંતર ન જાણતા બેમાં એકપણે જે પ્રવૃત્તિ છે એ અજ્ઞાની વિકારના કરતાપણે પાસે છે. વિકાર તેનું કાર્ય. 71 એમ કહ્યું કે જ્યારે આત્મા સ્વભાવના સન્મુખ થઈને વિભાવથી વિમુખ થઈને જ્ઞાતા દૃષ્ટાપણે ભાસે છે ત્યારે તેને ક્રોધ રૂપે ભાસતો નથી. શું કહ્યું? જ્યારે આત્મા રાગથી ભીન પડી અને આત્માના જ્ઞાન દર્શનના આનંદના પરિણામને કરે છે ત્યારે તેને જ્ઞાતા દૃષ્ટાના પરિણામ માલુમ અનુભવમાં માલુમમાં આવે છે. ત્યારે તેને સ્વભાવથી વિરુદ્ધ એવો જે વિભાવ તેનું કરતાપણું ત્યાં ભાસતું નથી. એટલે હોતું ભાસતું નથી. પાછો શબ્દ એનો અર્થ કે હોતું નથી. રાગનો વિકલ્પ જે પર્યાય બુદ્ધિમાં છે તેનાથી ભિન્ન પાડીને ચૈતન સ્વભાવનું જ્યાં પરિણમન થાય છે ત્યારે તેને જ્ઞાતા દૃષ્ટાના અનુભવના પરિણામનું વેદન ભાસ કરતા કર્મ તે તેને પાસે છે. એ કાળે રાગનું કરતાપણું સ્વભાવથી વિરુદ્ધ એવું રાગનો પ્રેમ એવો જે સ્વભાવ પ્રત્યે ક્રોધ
એ ક્રોધ પ્રત્યેનું મારુંપણું ત્યાં હોતું નથી. સ્વભાવના ભાનના કાળમાં સ્વભાવથી વિરુદ્ધ જે રાગનો પ્રેમ અને ક્રોધ તેનું પરિણમન તે વખતે હોતું નથી. માટે તે પાછું કેમ ભાસતું નથી? રાગનો પ્રેમ અને ક્રોધ હોતું નથી, એનું પરિણામ હોતું નથી એટલે વાસ્તુ નથી. એટલે કારણ કે એનો ઉપયોગ આ બાજુ છે. એટલે હા જ્યાં જ્યાં ઉપયોગ હોય ત્યાં પ્રમાણે થાય ને. જો હા. ક્રોધ બાજુ ઉપયોગ હોય તો એ કાર્ય થાય. બેમાંથી એક બાજુ જ હોય એટલે એનો સ્વભાવ તરફ એનો ઉપયોગ છે એટલે પેલું છે નહીં ને ભાસ છે નથી ને ભાસતું નથી. બરાબર. એ છે નથી ખબર, છે નથી નું લાલચંદભાઈ નું ખબર છે? છે જ નહીં, કારણ કે થાય જ નહીં ને, ઉપયોગ વગર થાય ક્યાંથી? ના, એટલે લાલચંદભાઈમાં એવું આવે જરા પ્રમોદની વાત છે કે હા. ત્યાં આપણે અમુક લોકો કોઈ ગુજરાતથી નોર્થ ગુજરાતથી આવ્યા હોય ને ખબર ન હોય ત્યાંની બોમ્બેની બધી માહિતી અને કે વેપાર કરવા આવ્યા બોમ્બે હા. એનો બધા, અને પછી છે ને એને ત્યાં આપણે કઈ જાતના માણસો કહેવાય છે, આ વોરાજી ત્યાં જાય ને તો વોરાજી શું કે ખબર છે નથી. કોઈ પણ વસ્તુ પૂછે ને તો છે નથી, છે નથી, તો બિચારો ગભરાઈ ગયો કે આ શું કહે છે નથી, છે નથી, છે નથી. બરાબર. એટલે તમે કીધું કે એનું લક્ષ બીજે ઠેકાણે છે તો આ બાજુ નથી, એમ છે નથી, બરાબર. છે નથી. બરાબર. નિમિષાભાઈ રામ રાખે તેને કોણ ચાખે? હા રામ રાખે તેને કોણ ચાખે? તમે તો આજે કરી ચિંતામાં બતાવ્યું. પડી ગયા. નિમિષે તો ચિંતામાં પડી ગયા કે આ શું થઈ ગયું? અચિંતાનું એકદમ બરાબર છે. એક્સિડન્ટ જરા મોટો થઈ ગયો. બહુ મોટો થઈ મોટો થઈ ગયો. ગયો. બહુ મોટો થોડી થઈ ગયો. ઇફેક્ટ થઈ જાય, હાર્ટ પર હા. ઇફેક્ટ થઈ જાય એકદમ. હા, સડન ખબર. કોઈ જોયું ન હોય હા, એવું થાય બરાબર છે. પણ અમને કઈ વાંધો નથી આવ્યો બેવને, એટલે બહુ કેવું સારું પડે કહેવાય. હા, બહુ કેવું પડે. હા. તો ગાડી જોનારને તો એવું જ થાય કે અંદરના હા, બચ્યા નહીં હોય એમ. બચા નહીં હોય બરાબર છે. હા, એવું જ થાય. સાચી વાત છે. હવે કોલ આવી ગયો, કોલ આપણને કોલ હા, આવી ગયો બધા, સાચી વાત છે. બધાને ક્યારે પણ થઈ શકે, ગમે ત્યારે, ક્યારે પણ થાય, બરાબર છે. હા હા બરાબર છે. ગમે તેવી ઉંમર હોય, ગમે તે હોય, હા, હા anything can happen anytime. સાચી એમ વાત. ખબર જ ના પડે, એમ સામે બધા રેલિંગ સુધી આવી ગયા ત્યાં સુધી કઈ આમ ધ્યાન જ ખબર જ નથી પડી. શું ખબર શું હા થયું? દેખાયું જ નહીં, હા. અંધારું. હા બરાબર. અંધારું હતું એટલે હવે અંધારું હતું અને થોડું એ ત્યાં એક્સિડન્ટ વધારે થતા જ હોય છે, પણ હવે આમ રેલિંગ સુધી આવી ગયા પછી એકદમ મારું ધ્યાન ગયું. મેં સંજયને બૂમ પાડી, સંજય રેલિંગ છે, રેલિંગ છે. પછી ત્યાં તો ભડાકો થઈ ગયો હતો, અથડાઈ ગયા હતા અમે એમ. બરાબર છે. આમ એ લોકો બીજા રસ્તે જાય, પણ આ હા, વખતે ગૂગલ મૂક્યું ને તો ગૂગલ આ રસ્તો બતાવ્યો. અમે એમ ઓહ. જનરલી આ રસ્તે જતા જ નથી. તો હા, સંજય હા. બોલ્યા કરે કે ખબર નહીં ગૂગલે કેમ આ રસ્તો પકડ્યો. એ રસ્તે ગયા અને ખબર જ બરાબર ના છે. પડી. સાચી વાત છે. ચલો અણી ચૂક્યા હા. 100 વર્ષ જીવે, અણી ચૂક્યા 100 વર્ષ જીવે. હા, એવું છે. ચાલો એવી વાત છે. તેથી તેને રાગથી ભિન્ન એવા જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ માત્રથી બંધનો નિરોધ થાય છે, એને બંધન અટકી જાય છે. હા હા, ત્યારે શીશનો પ્રશ્ન છે. હા, હવે એટલે ગુરુદેવે આજે ગાથા ફરીથી લીધી. હા. જે હમણાં કીધું ને જ્ઞાન માત્રથી બંધ કેવી રીતે, તો ઉત્થાનિકા છે, ત્યાંથી બરાબર. ગુરુદેવે ફરી લીધી. એટલે હવે આજે અને આવતીકાલે 2 દિવસ આજ ગાથા ચાલશે. અચ્છા. પૂછે છે કે આ પ્રશ્ન કેમ ઉઠ્યો કે જ્યારે રાગથી ભીન પડી અને સ્વભાવની દ્રષ્ટિનો અનુભવ કરે છે, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાનો અનુભવ કરે છે, તે જ્ઞાન માત્રથી તેને બંધન અટકી જાય છે. એ જ્ઞાન એટલે રાગથી ભિન્ન પડીને આનંદ જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા, તે જ્ઞાન. હા,
એ જ્ઞાન સ્વરૂપ આત્મા તેમાં એકાગ્ર થતા એ જ્ઞાન થયું આત્માનું રાગથી ભિન્ન પડ્યું એવા જ્ઞાન માત્રથી એટલે સ્વભાવની એકાગ્રતા રૂપી જ્ઞાનની ક્રિયા માત્રથી તેને બંધન અટકી જાય છે. સમજાય છે કાંઈ? એટલે આ જ્ઞાનમાં એકાગ્રતા થઈ એને જ્ઞાન કીધું એટલે સમ્યક જ્ઞાન થયું કે નહીં? હા હા, એ સમ્યક જ્ઞાન જ છે. અંદર છે એ સમ્યક જ્ઞાન જ છે. આપણે જ્ઞાન જ્ઞાન કહીએ પણ જ્ઞાન એટલે આપણું ઇન્દ્રિય જ્ઞાન નહીં પણ સમ્યક. હવે અંદર ઇન્દ્રિય ક્યાં છે? હવે તો સ્વરૂપમાં જાય છે એ તો અતિન્દ્રિય જ્ઞાન જ જાય છે. રાગથી ભિન્ન આપણે પડી જાય. જ્ઞાન કે જ્ઞાનથી બંધ થાય છે. જ્ઞાન હોય તો બંધ ન થાય પણ એ જ્ઞાન એટલે એટલે સમ્યક જ્ઞાન. હા, જ્ઞાન એટલે હા. જ્ઞાન માત્રમાં અતિન્દ્રિય બરાબર છે. એથી શીશનો પ્રશ્ન ઉઠ્યો છે. હવે શીશ પૂછે છે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? બસ તમે તો એક જ્ઞાન માત્ર થયું ત્યાંથી એને બંધ અટકી ગયું કઈ રીતે કહો છો? જ્ઞાન માત્રથી એટલે રાગની જે પરિણતિની ક્રિયા છે તેનાથી તો બુદ્ધિ ઉઠાવી લીધી છે. ધર્મી જીવે ત્યાંથી બુદ્ધિ ઉઠાવી અને આત્મા આનંદ સ્વરૂપ છે, આ જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં બુદ્ધિને થાપી છે. એથી ત્યાં બુદ્ધિનું જ્ઞાનમાં એકાગ્રપણું છે, એકનું જાણપણું ધારણા છે એમ નહીં, એમ કે છે. આવી ઝીણી વાત છે. અરે જગત ને ક્યાં સત્ય શું છે? જે સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટાનામ આનંદ ગુણનો સાગર પ્રભુ, એને રાગનો ચાહતો શું વિકલ્પ હો એનાથી પણ રુચિ ફેરવીને, એટલે કે પર્યાય બુદ્ધિને છોડીને વર્તમાન રાગના અંશ ઉપર જે રુચિ હતી તેને છોડીને, જેને ત્રિકાળી જ્ઞાતા દ્રષ્ટા પ્રત્યેની રુચિને પરિણમન થયું, એને જ્ઞાન માત્રથી જ બંધનો અટકી જવું થાય છે. એથી એનો પ્રશ્ન છે. જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને એવા જ્ઞાન માત્રથી તેને તે પ્રકારનો બંધ અટકી જાય છે. બધો બંધ અટકી જાય છે ને, એમાં તકરાર છે, આગળ આવશે. 72 ગાથા. આ તો એનું મથાળું કીધું. અરે માર્ગ છે. નાદુણમ આસ્વાણમ અસુચિતમ ચ વિવર્ય ભાવમ ચ દુઃખ સકારણમ પ્રિય તદોન્યતિ કુંડીજુ. નીચે હારી ગઈ. અસુચિપણું વિપરીતતા
આશ્રવમાં જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. જળમાં શિવાળ છે એ મળ છે. જળમાં શિવાળ છે એ મળ છે. મેલ છે. મળ છે એનું કાંસ કેવી એટલે મળ છે એટલે શું મેલ છે. એ શિવાળની માફક પાણીમાં જેમ શિવાળ મળ અને મેલ છે એમ શિવાળની માફક આશ્રવો શુભ શુભ ભાવો દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ હિંસા દુઃખનું ચોરી તો જીવ શુદ્ધ. આવો જે શુભ ભાવ એ આશ્રવો છે એ મળપણે એટલે મેલપણે અનુભવવામાં હોવાથી અનુભવાતા હોવાથી અનાદિના એ પુણ્ય ને પાપના ભાવ મેલપણે અનુભવાય છે. મેલ છે જાય તો એ વ્રતને તપને ભક્તિ આદિનો ભાવ હો પણ એ આશ્રમ છે એટલે નવા આવરણનું કારણ છે. એ મળપણે એટલે એના ભાવ મેલપણે વેદાય છે. મેલપણે અનુભવમાં આવે છે. એથી એ અશુચિ છે. શું કીધું? જળમાં જેમ શિવાળ મળ અને મેલ છે એમ ભગવાન આત્મામાં શુભ ને અશુભ ભાવ શિવાળની માફક મેલપણે અથવા મળપણે અનુભવાતા હોવાથી એ મેલપણે વેદાતા હોવાથી એ આત્મા નહીં, એ અશુચિ છે. થાય તો ગુણ ગુણીનો ભેદનો એ વિકલ્પ ઉઠે. એ પણ મોળ છે અને તે મેલપણે મોળપણે અનુભવમાં હોવાથી એ શુભ રાગ એ અશુચિ છે. આમાં તો બધું અત્યારે સમસાણ માંડ્યું છે કે એ ક્રિયા તે ધર્મ છે. એ શુભ ભાવ આ કરે શુભ ભાવ હોય એમ કે થાય પ્રભુ શું કરે થાય. શુદ્ધ સાગર એક સાધુ છે, શાંતિ સાગરની પેઢી આવનારા પરંપરામાં રહેલા છે. એ કહે છે કે પંચમ કાળમાં તો શુભ યોગ જ હોય. શુભ યોગ તો આશ્રવ છે, મળ છે, મેળ છે. અત્યારે ધર્મ સમ્યક દર્શન જ્ઞાન છે જ નહીં.
શું થાય? એ મેલપણે અનુભવા હોવાથી અશુચિ છે. એનો કાઉન્સમાં લખ્યું અશુચિ એટલે અપવિત્ર છે. એ શુભ ભાવ પર્યાયમાં થાય છે, દ્રવગુણમાં તો નથી. પર્યાયમાં અવસ્થામાં થાય છે. એ અશુચિ છે, અપવિત્ર છે. અને ભગવાન આત્મા જો આચાર્ય હોય આત્માને ભગવાન તરીકે સંબોધ્યો છે. એ આશ્રવના ભાવથી ભિન્ન આશ્રવ છે, પુણ્ય તત્વ છે અને પાપ તત્વ છે. ત્યારે તેનાથી ભિન્ન ન્યાય ભગવાન આત્મા એમ નવ તત્વમાં આવે છે ને, પુણ્ય પાપ તત્વ એમાં ગયા એક તત્વ ન્યાય કરી ગયું. એ ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, એટલું નિર્મળ નથી લીધું, અતિ નિર્મળ. ચૈતન માત્ર સ્વભાવ, એનો તો ચૈતન જાણવું દેખવું માત્ર, રાગ આદિ માત્ર તેમાં નથી. માત્ર શબ્દ વખતે ચૈતન અતિ નિર્મળ, ચૈતન માત્ર સ્વભાવ, જાણક દેખન માત્ર સ્વભાવ. માત્ર સિવાય એટલે કે એમાં ક્યાંય રાગનો હૃદકણ કે અંશ નથી. કેમ કે રાગ તો અચેતન છે, ભગવાન તો ચૈતન માત્ર સ્વભાવ છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, અતિ નિર્મળ. એકલો નિર્મળ નથી લીધો, પર્યાયની નિર્મળતા છે. અહીં તો ત્રિકાળીને અતિ નિર્મળ સમજાણું. પર્યાયમાં નિર્મળતા આવે ધર્મની, એ નિર્મળ છે. પ્રભુ તો અતિ નિર્મળ છે. અતિ નિર્મળ વસ્તુ જ અતિ પવિત્ર નો પિંડ છે. એમ બીજું અતિ નિર્મળ કેમ કે એમ કે પરિણતિમાં નિર્મળતા થાય. આ પ્રભુ તો ત્રિકાળી અતિ નિર્મળ સ્વરૂપ છે. સદાય અતિ નિર્મળ, ચૈતન માત્ર સ્વભાવ, સ્વભાવ. એનો તો ચૈતન જાણવું દેખવું સ્વ પોતાના ભાવપણે. અતિ નિર્મળ ભગવાન સદાય ચૈતન માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, ચૈતન માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી સ્વભાવ આવો છે માટે તે જ્ઞાયક છે. મોતે એની ખરી લીધું તો એમ કીધું રામજીભાઈ રાખ્યું, વંચાઈ ગયું.
રામજીભાઈ કીધું ને એટલે ફરીથી લીધી. બરાબર. જે request કરી ફરીથી લો એટલે આજ પહેલેથી હા. લીધી ઉતાની કાથી લીધા આખી. હા હા હા. ભગવાન આત્મા એકોર પુણ્ય ને પાપના ભાવની અશુચિતા બતાવી ને અપવિત્રતા બતાવી. આ બાજુ ભગવાન આત્મા સદાય અતિ નિર્મોહ ચૈતન માત્ર સ્વભાવપણે જાણવા દેખવાના સ્વભાવપણે વિનાયક હોવાથી આયરી રીતે વિનાયક હોવાથી અત્યંત સૂચિત અતિ નિર્મળ લીધું છે ને પેલું એથી અતિ સૂચિ છે. એકલી સૂચિ એમની અતિ સૂચિ છે. શું ટીકા! અમૃતચંદ્ર રાજાની ટીકા એક એક શબ્દ. આવી વાત છે. એને સમજવા માટે બપુ પ્રભુ બહુ એકાગ્રતા જોઈએ. અત્યંત સૂચિ છે એ એટલો શબ્દ નથી. અત્યંત સૂચિ જ છે. એકાંત કરી નાખ્યા. ભગવાન આત્મા ચૈતન માત્ર સ્વભાવ પણ સદાય અતિ નિર્મળ હોવાથી નિર્મળ નાયક હોવાથી અતિ સૂચિ જ છે. અતિ નિર્મળ પવિત્રતાનો પિંડ પ્રભુ છે. પવિત્ર જ છે એનો ખુલાસો કર્યો સૂચિનો. સૂચિ જ છે એટલે પવિત્ર જ છે પણ ન્યાય જ અને ઉજવો જ છે. એક બોલ લીધો સૂચિનો એક લીધો. માદુણમ એને જાણીને એમ છે ને પેલો માદુણમ જાણીને આ રીતે આશ્રવોને જાણીને ભિન્ન જાણીને હીરાના કામ છે બાયા. બરાબર. બીજો બોલ. આશ્રવો જાય તો ભગવાનની ભક્તિ આદિનો સમોસ્મના દર્શનનો વાણી સાંભળવાનો ભાવ આદિ જે છે એ શુભ ભાવ આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી એ રાગમાં જળપણું છે. કેમ રાગ પોતે જાણવાના સ્વભાવના અભાવ સ્વરૂપ છે. આશ્રવોને જળ સ્વભાવ જળ ભાવ પણ એમ ન દીધું. જળ સ્વભાવ પણ જળ ભાવ એમ ન દીધું. એનો એ રાગ જે છે શુભ રાગ
એનો જળ સ્વભાવ, એનો સ્વભાવ જળ છે. હા હા હા. હવે અહીંયા એને ધર્મનું કારણ માનવું છું જગતમાં. નહીતર એકાંત થાય છે એમ કે છે આ પ્રભુ પ્રભુ શું કહે ભાઈ, તારા ઘરના હિતની વાત છે, એને તું અનાદર કરી ભાઈ. રજની હા હા એ કર્મની વાત કરે છે, right? જડ સ્વભાવ ત્યારે કર્મની વાત કરે છે કે જડ સ્વભાવ છે હા, ભાવ કર્મ, ભાવ. રિફ્લેક્શન આપણે રાગ દ્વેષ જડ કર્મ એટલે જડ કર્મ નહીં, ભાવ કર્મ. એટલે અચ્છા ભાવ કર્મ છે. પણ અચ્છા ભાવ કર્મ ને જડ, ભાવ કર્મ ને પણ જડ પણ છે. હા, કારણ કે એમાં ચેતન ભાવ નથી, પણ એ જળ છે એટલે એમાં રંગ રૂપ નહીં લેવાના, પણ એમાં જ્ઞાન નથી એટલે એને જળ કીધું છે. હા, અચ્છા અચ્છા. અચેતન છે, અચેતન એટલે અચેતન જડ. એટલે જે રાગ દ્વેષ આત્માની પર્યાયમાં થાય છે, ઇટ્સ રિફ્લેક્શન ઓફ ધી જડ કર્મ નો ઉદય આવ્યો ને અહીંયા એવું ભાવથી એવું પરિણમન થયું એમ. જો અત્યારે તો છે ને, અત્યારે તો લાંચનભાઈના ક્લાસમાં હોય ને તો તને ફેલ કરી દે કે આત્મામાં રાગ થતો જ નથી, રાગ બીજે ઠેકાણે થાય છે. આત્મામાં રાગ થાય છે એ આગળના સબ્જેક્ટમાં આવશે. હજી તો રાગની ઓળખાણ કરાવે છે. પણ એ લોકોનો ક્લાસ જ ત્યાંથી ચાલુ થાય છે. મારામાં થતે જ નથી. ક્લાસમાં આવું જ કેવી ચાલે. હવે તો શું કહે છે કે એ મારામાં તો થતા નથી, એટલે હું એનો કરતા નથી, પણ હું જ્ઞાતા પણ નથી. રાગનો હું જ્ઞાતા પણ નથી. ત્યાંથી ચાલુ થાય. તો બે ભૂલ ટળાય. એમ કે બે ભૂલ, કરતાની ને જ્ઞાતાની. રાગ મને જણાતો પણ નથી. કારણ કે જો હું રાગને જાણવા જાઉં તો પછી મારો આત્માને કોણ જાણશે? એમ નહીં, પણ અત્યારે મારામાં વિપરીતતા છે એની વાત ચાલે છે. અસુચિ પણ પતી ગયું, હવે વિપરીતતા છે. એ દેરાવાસી પણ ગાડી નાખવાનું કે મારામાં રાગ થતો જ નથી. ઓકે આપણે થાય છે ને, આપણે શું કહીએ થાય છે અને મારે એને કાઢવો છે. થાય ને ધક્કો મારી તો ધક્કો મારી કાઢવાનો સ્વાદ નથી મારામાં, છે જ નહીં. રાઈટ છે જ નહીં મારામાં. ભગવાન અતિ સૂચિ છે, અતિ પવિત્ર છે, અતિ ઉજ્જવળ છે. એની સામે હવે કે છે કે આશ્રવથી જળ છે. બીજો બોલાતો શુભ ને અશુભ ભાવ, શરીર અશુચિ મેલ મળશે એની વાત આજે જળ છે. માંસ હાડકા ચામડા અશુચિ એ તો જળના છે, એની આ વાત નથી. ઉદ્ગલના એની આ વાત નથી. એમાં થતા પુણ્ય ને પાપના શુભ ને અશુભ ભાવ એને જળ સ્વભાવપણું, જળ સ્વભાવપણું. એનું સત્વપણું જળ સ્વભાવપણું સત્વ છે. એનું પણું જળ સ્વભાવપણું. જળ સ્વભાવપણે એમ નથી વિરૂપાતું, જળ સ્વભાવપણું એનું હોવાથી કેવો બીજા વળી જણાવવા યોગ છે. આકરું લાગે જગતને ભાઈ, પણ માર્ગ તો આ છે. ચાહે તો ભગવાનની ભક્તિ ને વ્રત ને તપનો ભાવ આવે, એ બધો જળ સ્વભાવ છે. કેમ કે એ વિકલ્પ છે, એ અચેતન સ્વભાવી છે. એ પોતે જાણવાના સ્વભાવનો અભાવ સ્વભાવ છે.
એવો બીજા વળી જણાવાયું છે. એટલે રાગ જે દયાદાન વ્રત આદિ છે એનું જળ સ્વભાવ પણ હોવાથી તે તેને જાણતા નથી, તે બીજા વળી જણાવાયું છે. હા 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 હા. એવો બીજા વળી એટલે જાણનાર સ્વભાવ વાળી એ જણાવાયું છે. હા હા હા. જાણનાર સ્વભાવ એવો ભગવાન આત્મા એ વળી તે જણાવવા યુગ છે. રાગ વળી રાગ જણાવવા યોગ્ય છે નહીં, કેમ કે તે જળ ને અચેતન સ્વભાવ પણ હોવાથી. હા હા. હું આવું છું બેન, 5 મિનિટ. અમૃત રેડ્યા છે એકલા. વિકાસ ગમે તેટલી વાર વાંચો તેમાં ભાવ ભાવ ભરેલા આનંદ છે. હા હા. તેઓ બીજા વળી જણાવાય એટલે કારણ કે જે જળ હોય તે પોતાને પરને જાણતું નથી. રાગ રાગ છે દયાદાન વ્રત ભક્તિ પૂજાનો. તે રાગ પોતે રાગ છે તેમ જાણતું નથી, તેમ તે રાગ ચૈતન સ્વરૂપને જાણતું તો નથી. તે રાગ બીજા વળી જણાવાયું પદાર્થથી જણાવાયું છે. જણાવાયું પદાર્થથી જણાવવા લાયક છે. આવો ઉપદેશ હોય. દયા પાવો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, કેટલું હેલું હટ. એવું તો અનંત વાર કર્યું છે બાપુ. એ તો સંસાર છે. ત્યાં તો સંસારના પરિણામથી ભીન ભગવાન છે તેને બતાવવું છે. જેમાં સંસારના પરિણામ ઉદયિત નથી, જન્મ મરણ તો નથી, પણ જન્મ મરણના કારણના ભાવ રૂપ ભાવ તેનામાં નથી. હા હા હા. કારણ કે જે જળ હોય એ પોતાને એટલે રાગને રાગ જાણે કે રાગ પરને જાણતું નથી. રાગ રાગને જાણતું નથી. રાગ આત્માને જોડી છે ચૈતન પ્રભુ. રાગ છે દયાદાન વ્રતનો. એ રાગ રાગને જાણતું નથી. રાગ જોડી ચૈતન છે તેને જાણતું નથી. સોપર પ્રકાશ અહીં છે ને એટલે અહીં સોપર અપ્રકાશ. કારણ કે જે જળ હોય તે પોતાને પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. એ રાગ જળ છે એ પોતાને જાણતું નથી, પરને જાણતું નથી. અહીં સ્વપર પ્રકાશક છે તો આ સ્વપર અપ્રકાશક છે. ગજબ વાત છે. રાગ જાણતું નથી એટલેથી ન લીધું, પણ રાગ પોતાને જાણતો નથી અને રાગ પરને જાણતો નથી. પંડિતજીએ આટલો ખુલાસો કર્યો. અરે એમાં બધું મનાયું છે અત્યારે. જાત્રા
ભક્તિ. અરે પ્રભુ શું છે ભાઈ એના સરવાળા બાપા. વર્તમાનમાં નહીં દેખાય, સરવાળા આવશે, આંકડા પડશે પ્રભુ. એમાં ધર્મ માનીને રોકાઈ ગયો છો, એના ફળ રાગની એકતા બુદ્ધિમાં દબાઈ જઈશ ભાઈ. અને રાગની એકતામાં એનાથી લાભ થાય છે એમ માન્યું છે, તેથી એની એકતામાં દબાઈ જઈશ. હા હા, તારી જુદી ચીજને તું નહીં રાખી શક્યો. હા 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 હા. દેહના છૂટવાળે કાળે તો પ્રભુ રાગથી એકત્વ જેને તોડ્યું છે તેને રાગથી ભિન્નપણે દેહ છૂટશે. જેને રાગને એકત્વ બુદ્ધિથી નહીં જાણનારને જાણનારની સાથે એકત્વ કરતા. રાગનો ભાવ જે શુભ છે તે નહીં જાણનારો હોવાથી, એને નહીં જાણનારો હોવાથી અને પરને નહીં જાણનારો હોવાથી, બે વાત, અને પર વડે જણાવાયું હોવાથી ત્રણ વાત. ભાઈ તેથી તેને પ્રભુ એમ કે છે કે તેને જળપણું છે પ્રભુ. એ આંધળા છે. બરાબર. રાગનો ભાવ એ આંધળો છે. અંધ નથી પોતાને દેખતો, અંધ નથી પરને દેખતો. અંધને ચૈતન થી અંશ સ્વભાવ વાળા છે. આટલું સિદ્ધ કરીને ભગવાન ચૈતન સ્વભાવ જે છે, જાણક દેખન ચૈતન સ્વભાવ છે, એવો જે ભગવાન ચૈતન સ્વભાવ છે. એવો ચૈતન થી અનુસ્વભાવ વાળા છે. એવો ચૈતન થી જાણ જ દેખન સ્વભાવ, એવો ચૈતન સ્વભાવ, ચેતનનો ચૈતન સ્વભાવ. ચેતનનો ચૈતન સ્વભાવ એ એનાથી અનુસ્વભાવવાળા છે. રાગ પુણ્ય પાપના ભાવ. હવે ભગવાન આત્મા ભગવાન આત્મા તો આવું કીધો ત્યારે ભગવાન આત્મા તો એમ. જયારે આને જળ સ્વભાવ પણ હોવાથી સ્વતરને જાણતું નથી, તેથી આત્મા તો એનાથી જુદી જાય છે. પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી ભગવાન આત્મા પોતાને સ્વયં સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ, જેમાં વિકલ્પનો પ્રવેશ થઈ શકે નહીં એવો એનો સ્વભાવ છે.
વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી જેમ શિયાળાના ઘી પાકા ઘી થતા પહેલા અંગુળી પે ને અંગુળી ઘા વાગે. હા 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 એમ પ્રભુ પોતે સ્વયં પોતાથી એમ કે છે સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી આત્માને વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી એમ છે ને ભગવાન આત્મા તો એમ વસ્તુ લીધી સ્વયં સદાય વિજ્ઞાન સ્વભાવ પણ હોવાથી સ્વયં સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું સ્વ પોતાનું ભાવપણું એ છે. વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક છે. પોતે જ જ્ઞાતા છે. ભગવાન આત્મા સ્વયં સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાને લીધે આત્મા તો સ્વયં પોતે વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી ચેતક છે. એ તો જાણનાર વિજ્ઞાન છે. ચેતક જ જ્ઞાતા જ છે. તો જ્ઞાતા જ છે પ્રભુ. પોતાને પરને જાણે છે. ઓલામાં નાખ્યું ને પોતાને પરને જાણતું નથી એમ નાખ્યું છે. પોતાને પરને જાણે છે. પોતે આનંદ ઘન વિજ્ઞાન ઘન છે તેને જાણે છે અને રાગ આદિને પણ પોતામાં રહીને અજાવીને પણ જાણે છે. પોતાને પરને જાણે છે. માટે આત્મા છે ને જુસ્સે ને ચૈતન થી અનંત સ્વભાવ વાળો છે. માટે આત્મા ચૈતન થી જાણક દેખન સ્વભાવથી અનન્ય નામ અનેરા પણ નથી પણ અનંત સ્વભાવ વાળો છે. અભેદ સ્વભાવ છે એમ કે છે ને અનન્ય છે ને. માટે આત્મા સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પોતે હોવાથી ચેતક છે. માટે ચૈતન થી અનંત સ્વભાવ વાળો છે. અભેદ સ્વભાવ છે. આત્મા ચૈતન સ્વભાવ અભેદ છે. અનન્ય છે. અનેરા નથી. અનન્ય છે. આત્મા ને વિજ્ઞાન સ્વભાવ અનન્ય છે. અનેરા પણ નહીં પણ એક પણ છે એમ. આવી વાત છે. જેવા બીજી વાત ભાઈ લેવલ. હું તો ભાઈ એમનું જ કઈ આવે એવું છે.
ચૈતન્યથી આત્મા અનન્ય સ્વભાવ વાળો જ છે. એ ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો નથી. અંધેરા ભાવ પણ નથી, પણ અનન્ય ભાવ પણ આત્મા છે. આ તો બહુ ભાઈ, આ તો આત્માની વાત છે ભગવાન. એને તો બહુ ધ્યાન રાખીને પકડાયું છે. એમાં એક એક અક્ષરના શબ્દોમાં મોટો ફેર છે. બે બહુ થયા. જાણે છે જાણવાની શક્તિ રૂપે સ્વભાવ અલગ. જાણે છે જાણવાની શક્તિ રૂપે સ્વભાવ અલગ. સ્વભાવ પણ શક્તિ કો સ્વભાવ કહેते એનો શું થયો? શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો તો બધું એક નહીં છે. જાણવાની પર્યાય કરે છે એમાં પ્રશ્ન નથી. અહીં તો જાણવાના સ્વભાવ વાળો જાણ, સ્વભાવ ચેતન, સ્વભાવ શક્તિ, સ્વભાવ ગુણ, સ્વભાવ ચેતન બધું એક જ છે. ચૈતન સ્વભાવપણું હોવાથી તે જી આત્માને અનંતપણું છે. અનેરાપણું નથી, પણ અભેદ છે. શક્તિ કહો, સ્વભાવ કહો કે ગુણ કહો, બધું એક નહીં કરશે. અહીં તો વધારે તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને. પાપનો ભાવ એનો સ્વભાવ નથી, એ તો વિભાવ રૂપી જળ સ્વભાવ છે. એમ સિદ્ધ કરવા તેને ચૈતન સ્વભાવ વાળો હોવાથી ચેતક છે, જ્ઞાતા છે. આશ્રવો ત્રીજો મૂળ. શુભ ને અશુભ ભાવ, જેને દુનિયા અત્યારે વ્રત ને તપ ને ભક્તિ ને ધર્મ માને, જેને ધર્મનું કારણ માને, એ આશ્રવો આકુળતાના ઉપજાવનારા છે. શુભ ભાવ આકુળતાનો ઉપજાવનાર છે. પ્રભુ નિરાકુળ છે, એનાથી વિરુદ્ધ ભાવ સ્વભાવ વાળો હોવાથી આકુળતાના સ્વભાવ વાળો છે. આશરો પુણ્યને પાપના શુભ શુભ ભાવો આકુળતાના ઉપજાવનારા હોવાથી, આત્માની શાંતિને ઉપજાવનારા હોવાથી, વ્યવહારથી નિશ્ચય થાય. આમ કેમ શબ્દ આવ્યો છે કે આશરો આકુળતાના ઉપજાવનારા છે. એ આશ્રવો શુભ ભાવો આત્માની શાંતિના ઉપજાવનારા, ધર્મની ઉપજાવનારા નથી. સમજાણું કાંઈ? એ છે ને મોટો બોલ વાંધો એ છે ને એ ત્યાં. આકુળતાના ઉપજાવનાર ભાઈ, એ શુભ ભાવ હો ચાહે તો દયા દાન વૃતાદિનો વિકલ્પ હો, એ આકુળતાના ઉપજાવનારા છે. એ ભગવાનની શાંતિ અનાકુળતાની પર્યાયને ઉત્પન્ન કરનારા નથી. એટલે વ્યવહારનો ભાવ, રાગનો ભાવ,
એ આકુળતાના ઉપજાવનારા છે. વ્યવહારનો રાગનો ભાવ અનાકુળ એવો ભગવાન આત્મા સુખનો ઉપજાવનારો નથી. એ સુખને ઉપજાવનારા નથી. શાંતો દેખાય અજ્ઞાનીને, રાગની મંદતા દેખાય ને. એ રાગ અણાકુળ એવો જે ભગવાન આત્મા સુખ સ્વરૂપ લેશે એને ઉપજાવનારા નથી. એ શુભ ભાવ આકુળતાના ઉપજાવનારા કારણ દુઃખના કારણો છે. બે પાછું શુભ ભાવ શુદ્ધતાના કારણ છે એમ નિષેધ કરાવવામાં. એમ કે શુદ્ધની ઉત્પત્તિ શુભથી થાય છે. મારે છે ને, હું ત્યાં આવું છું ને ઇન્ડિયા આવતા નવેમ્બરમાં, તમારો જે ફ્લાઇટ છે ને મન શાંતિનો, એ હવે કાઢી નાખવો છે. નથી એવી રીતે સલાહ તો ગઈ, એટલે એનું બધું પેપર વર્ક કરવું પડે ને, એટલે એના બધા ફોન આવે છે ને કે એના બધા કાગળિયા. આઈ નીડ ટુ વર્ક ઓન ધેટ. કોઈને ફ્લેટ જોઈએ છે તમારે સોનગઢ નો, કોઈને વાપરજો આખો વખત. અમદાવાદ વાળા, બોમ્બે વાળા જે બી હોય તે બધા એ ફ્લેટ પડ્યો રહ્યો છે એમને. એટલે એ બી કાઢવાનો બી છે. કાઢવા તો કે પૈસા તો કે આવવા નથી, એમાં કઈ મોટી વાત નથી. એટલે કોઈને જોઈતું તો રાખજો એમ કે કીપ ઇટ. ઓકે, વિચાર કરજો. એટલે ફેમિલી તરીકે વાપરવાનો એમ. જયારે જવાનો ત્યારે વાપરવાનો. હવે ત્યાં બધું સગવડ થઈ ગઈ ને બધી. હેમીશભાઈ બધી કરી છે ને સગવડ, એટલી સરસ છે ને કે nobody wants to come there. ઓકે. રજની, એક સવાલ હતો. એમ નથી. I think net of it is કે ભાઈ અખંડ એક ચૈતન્ય શક્તિપણા એને પ્રતીતમાં કેવી રીતે લેવી? કે 31મી ગાથા હું વાંચતો હતો, દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રિય ઇન્દ્રિયના વિષયથી કેવી રીતે જુદા પાડવા. તો એમાં એવું હતું કે ભાઈ ભાવેન્દ્રિયને છૂટા પાડવા માટે કે ભાવેન્દ્રિય પોતપોતાના વિષયમાં વ્યાપારપણાથી જેવો વિષયને ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી. એ કેવી કરવું? એટલે આ જે ખંડ જણાવે છે ને, હા, જે ભાવેન્દ્રિયો ખંડ, એ ઇન્દ્રિય જ્ઞાન થયું. કારણ કે આપણે નાકથી જોયું, આંખથી જોયું, કાનથી સાંભળ્યું, એટલે જ્ઞાનને ખંડ કરી નાખ્યું છે. પણ આપણે અતિન્દ્રિય અખંડ એક ચૈતન્ય શક્તિપણા, એટલે એ અંદર તમે ગયા એટલે અખંડ એક શક્તિ પણ અતિન્દ્રિયમાં ગયા, એ ત્યાં તમને અખંડ એક જ્ઞાન માત્ર વસ્તુ, અને ચૈતન્ય શક્તિ એટલે દર્શન જ્ઞાન. જાણવું. રાઈટ. અખંડ છે. બરાબર. એક સાથે બધી ઇન્દ્રિયને પ્રત્યેક ઇન્દ્રિય ગાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને જ્ઞાન. એટલે ઓલું તો ખંડ એક પછી એક જાણે. રાઈટ. બરાબર છે. એટલે એ અનુભવ કરવાનો છે. એટલે મૂળ તો અંદર જવાની જ વાત છે. રાઈટ. એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બધા રાઈટ. બધામાં એવું જ આવે છે. દ્રવ્યેન્દ્રિયમાં જાય એવું, ભાવેન્દ્રિયમાં એવું, ઇન્દ્રિયના વિષયમાં જાય. એટલે આમાં શું છે, જે દ્રવ્ય કર્મનો ઉદય આવે છે ને, દ્રવ્ય ઉદય એ ભાવ કર્મ ને નો કર્મમાં આવે છે. એટલે કાં તો આપણા શરીર પર નો કર્મમાં એની અસર દેખાય આપણને,
ભાવ કર્મમાં જે વિકલ્પો બધા આવે હા છે રાઈટ રાઈટ એના જ ફળ છે. હવે એ બધું હા આપણા ચૈતન્ય અરીસામાં ઝલકે છે. હા રાઈટ રાઈટ અને રાઈટ ઝલકન માનીને હું ચૈતન્ય છું અને આ હા ઝલકન છે એ આપણે હા હા પાકું કરવાનું છે. પાક્કું એટલે બરાબર પછી કરે ક્રોધે હું નથી કરતો, બાને હું નથી કરતો, હા રાઈટ 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 અને આ જે દુખાવો છે મને છે ને બધું જ નીકળી જાય છે. હા હું એ એકલો હા છું, ચૈતન્ય અરીસો જ છું. અને હા હકીકતમાં મારામાં પ્રતિભાસ થાય છે અને બસ બાકી એટલે પછી બધું એ પ્રોબ્લેમ તરફનો એ લક્ષ્ય જ છોડી દેવાનું છે ને. એટલે અત્યારે જે આપણને દેખાય વર્તમાન હા જ્ઞાનની પર્યાયમાં એમાં શું છે, વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. એટલે હા હા સામાન્ય રહી અને વિશેષ રૂપે પરિણમે છે. તો એમાં આપણે જે પેલું આવ્યું ને કે તું દ્રવ્ય પર્યાર્થી ચક્ષુને સર્વથા બંધ કરી દે, એટલે એ જે જણાય છે એમાં પર્યાયને બંધ કરી દે. એટલે હા વિશેષ બંધ કરી દે તો તને સામાન્ય જ દેખાશે. હા પણ આપણે રાઈટ સામાન્ય જાણતા નથી એટલે આપણને વિશેષ જ દેખાય છે. હા આપણને હા વિશેષ એટલે આજે વાત આવે છે બધી ગુરુદેવજી કે છે ભાઈ આત્મા તો અત્યંત સૂચિત છે ને ઓલું કઈ છે. જેવો છે એવો છે, એમાં કોઈ ફેરફાર હા નહીં. હકીકત છે કે કારણ કે આ બધો બખાડા ક્યાંથી થાય છે, કર્મના ઉદયથી બધું થાય છે. પણ ત્યાં હા કર્મના હા ઉદય જ નથી, કર્મ જ રાઈટ નથી. રાઈટ રાઈટ એ અને પર્યાય એટલે આપણા ભંજગાડ તો પર્યાયમાં થાય છે ને, હા હા પણ વિકાર ને વિભાવ ને બધું, પણ એ પર્યાય અંદર નથી, ગુણો જ પણ છે. શુદ્ધ દ્રવ્યમાંથી શુદ્ધ ઓલું જ પર્યાય આવે પણ હા એટલે એની જે પર્યાય આવે જે ભાવ શક્તિ હા છે ને, ભાવ શક્તિ હા ને હિસાબે પર્યાય હોય જ, હા પણ એ હા નિર્મળ હોય. નિર્મળ નિર્મળ રાઈટ રાઈટ એટલે શું રાઈટ અંદર જ્ઞાન છે ને, એટલે બહાર હા જે બનતું હોય ને એ વિષયનું જ્ઞાન અંદર હોય, એટલે જ્ઞાન તો હા નિર્મળ જ. રાઈટ 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 કે જ્ઞાન ઈ જ કરી શકે અને બધાનું સ્વપર બધાનું થાય એમાં બધું એમાં રહેવાનું છે. વસ્તુ આટલી જ છે, એમાં પછી બધામાં જુદી હા જુદી સાચી રીતે વાત છે. હા બધાનો સરવાળો એમાં જ છે. હા સારું સરળ બધામાં. હા થઈ ગયું સમય સાર સ્વામી. રંજનબેન કઈ કહું છું, રંજનબેન જ્યોતિ પણ આવે ને હા કેમ? રંજનબેન ઓકે ચલો આપણે આગળ જવું. પછી તમને બીજા એક ન્યૂઝ આપવાના છે મહેશ ને, કારણ કે મહેશ હા મોડો બોલો આવેલો એના પતિ જવા દે પછી વાત. ઓકે સારું હા એટલે એમણે કીધું બરાબર છે, એ દ્રષ્ટિથી એ બરાબર છે, પણ મારે એ કેવું છે કે તમે પેલા કીધું ને કે રાગ આત્મામાં થતો જ નથી, તો એ દરેક સ્ટેજની વાત છે. જેવી રીતે નિશ્ચય વ્યવહારમાં તમે અશુદ્ધ નિશ્ચય ને પછી એક દેશ શુદ્ધ નિશ્ચય ને એવી રીતે આગળ જતા જાવ ને, તો રાગ મારામાં થતો જ નથી પૂરું ત્યારે જ્યારે આપણે પરમ પારિણામિક ભાવ દ્રવ્ય દ્રષ્ટિમાં આપણે જોઈએ તો પરિણામ છે જ નહીં, જે દ્રષ્ટિનો વિષય છે. પણ જે ભૂમિકામાં તમે છો, એટલે આ ગુરુદેવ બધું બતાવે છે કે રાગ જળ છે ને આ છે, તો તમે એને ઓળખવો તો જોઈએ ને કે ઈ વસ્તુ શું છે. તો એને ઓળખશો તો પછી તમે તમામાં સમાવી લેશો કે આ હું તો આવો નથી. રાગ તો આવો દુઃખદાયક છે, જળ છે, અશુચિ છે, પણ હું જ્ઞાન તરીકે હું નથી, મારામાં તો સૂચિપણું છે, આ છે. એટલે એનાથી ભેદ વિજ્ઞાન કરવા તમને આ બધું જાણવું જરૂરી છે. ભલે પછી તમે જયારે દ્રષ્ટિના વિષય પર પહોંચો ત્યારે તો બરાબર છે, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે બી આ બધું જરૂરી છે. એટલે સીધું તમે નિશ્ચય પર ચાલ્યા જાઓ, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, તો ઈ જેનું થવાનું હોય તો એ પણ થઈ જશે. પણ આ તો ગુરુદેવને સાથે ચાલીને કદમમાં કદમ મિલાવીને આ વાત છે. હા સ્વીકૃતિ પૂર્વક લાસ્ટ ટાઈમ હા કહ્યું ને રંજનબેન કહ્યું હા સ્વીકૃતિ હા પૂર્વક હા એ રીતે સ્વીકાર કરવાનો છે. સ્વીકૃતિ પૂર્વક નિષેધ. અને આપણે વાલચંદભાઈ નું બી આવ્યું કે દરેક જગ્યાએ વ્યવહાર બતાવતા જાય છે, શું કામ બતાવે છે કે એને છોડવા માટે, એટલે સ્વીકૃતિ પૂર્વક નિષેધ. હા ઓકે
હા, શુભ ભાવ શું થઈ ગયું? પોઝ કર્યું. ના, ચાલુ છે. ક્લિક હા, ઓન મોડ. હા. જે ભાવે તીર્થંકર બંધાય એ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. હે? અપરાધ છે, દોષ છે. હા હા, એક પણ વાત એને સત્ય હોવી જોઈએ ને. બરાબર. એમને મોટી લાંબી વાત કરીને મૂળ તો આ આવે નહીં. હા હા હા, હા હા. ભગવાન આત્મા કોણ થઈ પછી જશે? ત્યાં તો પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભ ભાવ, આકુળતાના ઉપજાવનારા એમ સિદ્ધ કરીને આત્માની શાંતિ જે સુખ છે તેના ઉપજાવનારા નથી. શુભ છે તે શુદ્ધને ઉપજાવનારા નથી. હા હા હા, શું થાય? લોકો તકરાર કરે, વાંધા ઉઠાવે. બાપુ પ્રભુના વિરોધ પીડ્યા એમાં આવો માર્ગ આવી છે. એમાં આ વખતે ન બે તેને વિરોધ કરવો એ કઈ. હા હા, દુઃખના કારણ છે. કારણ મૂક્યું અહીં એ શુભ ભાવ જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ દુઃખનું કારણ છે. એટલે કે આત્માના શાંતિ અને સુખનું કારણ નથી. હા હા, ક્યાં મળે નહીં. અનંતકાળથી રખડતો દુઃખી 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 પ્રાણી. હા હા, જે દુઃખ તેનો સ્વભાવ નથી. બરાબર. હા હા હા, અને એ દુઃખ તે તેના સ્વભાવની શુદ્ધિનું કારણ નથી. હા હા હા, એ દુઃખના કારણ છે. અશાંતિ દુઃખ રૂપ છે એટલું ન મૂકતા આકુળતાના ઉપજાવનારા દુઃખરૂપ છે એમ ન કહેતા દુઃખના કારણો છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? હા હા હા, એટલે કે આત્માની શાંતિ અને ધર્મના કારણે નથી. હા હા હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામના કારણ એ શુભ ભાવ નથી. એ દુઃખ રૂપ છે એમ ન કહેતા દુઃખના કારણ છે એમ કહી. હા 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 હા, આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણ છે. હા હા હા, જે દુઃખના કારણ છે એ સંકિતના કારણ કેમ થાય? જે દુઃખના કારણ છે એ ધર્મની જે મોક્ષ માર્ગની પર્યાય તેના એ કારણ કેમ થાય? દેવીલાલી નવા હા, એ ફરીને કીધું શું ન લેવાનું. હા હા હા, જયારે લેવાય તારી વાત. હા 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 હા,
આ તો એક એક શબ્દો, આ તો ટીકા સંતોની ટીકા છે, આચાર્યની ટીકા છે, કોઈ વાર્તા નથી. આજે ગુરુદેવ જરા સ્લો છે, એટલે એકદમ સ્પષ્ટ કરીને વેરી સ્લોલી જાય છે. એને પણ સાંભળનારના ભાગ જોઈએ છે. એમની ફેવરેટ ગાથા હતી 72 ગાથા, ગુરુદેવની ફેવરેટ, એકદમ સરસ. બાકી દુનિયાના પૈસાના ભાગ હોય ન હોય એની આજે કઈ નથી. હા, ભાગવાન તો આ છે, કવિ નહીં ભાગ્ય. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નથી. એ શુભ ભાવનો એ આત્મા કારણે નથી. ગજબ વાત છે. શુભ ભાવ તો નિમિત્ત આધીન પર્યાયમાં અંશમાં બહારથી થાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો આમ ભગવાન તરીકે તો બોલાયો છે ને. આત્મ તત્વને જ ભગવાન તરીકે બોલાયું છે. બોલાયો છે એટલે કયો છે, ગયો છે એટલે છે. સદા નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય અકારણ કાર્ય શક્તિ છે ને, અકાર્ય કારણ શક્તિ અહીંથી કાઢી છે. જીવતર શક્તિ જીવો શરીરનું સન્માન થયું ત્યાંથી કાઢી દે. ભગવાન આત્મા એમાં અકાર્ય કારણ નામનો એક ગુણ છે. તેથી તે શુભનું કારણે નથી અને શુભનું તે કાર્ય નથી. હું આજ કહેવાનો હતો કે ગુરુદેવ જયારે બહારગામ જતા હતા ને, ટાઈમ હોય તો એમને 17-18 ગાથા લે, પછી 72 ગાથા લે. 72 ગાથા એમની ફેવરેટ હતી. 17-18 લે ને પછી આ લે. જયારે કહે છે સમય શિખરમાં, સમય શિખરમાં એક વાર પહેલા વહેલા 1 કલાક ચાલ્યો હતો. તમે આ બોલ ઉપર 1 કલાક ચાલ્યો હતો. 13 ને નહીં પણ 15માં તો સુમિત ભાઈ હતા ને, વર્ણિજી હતા. 15માં નહોતા ત્યારે આજે 1 કલાક 15 35 20 વર્ષ ત્યાં. કોઈનું કાર્ય શુભાવ તીર્થંગોત્ર નો પણ આત્મા કાર્ય નહીં. એનું કાર્ય નહીં, કારણે નહીં. એ શુભાવ જે તીર્થનું બંધાણું તેનું આત્મ કાર્ય નહીં, તેમ શુભાવનું આત્મા કારણ નહીં. 5 મહાવર્તના પરિણામ જે છે તેનું આત્મા કારણ નહીં અને તે મહાવર્તના પરિણામનું આ આત્મા કાર્ય નહીં. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી
દુઃખનું અકારણ છે. પ્રભુ તો દુઃખનું અકારણ છે. વિપન્નને પાપના ભાવથી દુઃખના કારણે આકુળતાનો ઉપજાવનારા છે. જેમાં દુનિયા સુખી ઠીક છે, સુખી છે માને છે. અશુભ ભાવમાં પણ સુખ ઠીક છે, મજા છે મારે. પૈસા આબરૂ કીર્તિ આગી જાય. બોલો. તો એનો અર્થ કે એ તત્સમયની યોગ્યતા છે એમ જ થયું ને. આજે આત્મા કાર્ય કે કારણ નથી કોઈ બી ભાવનો, તો એ તત્સમયની યોગ્યતા થઈ ને. બરાબર. બીજું કર્યું ને કામ. હા, એટલે સ્વયં ઉપરથી આવે છે, એટલે ઉપરથી એટલે સ્વયં થાય છે. બરાબર. હા, બરાબર છે. કેવું છે કોઈને? ઓકે. શુભ ભાવમાં પણ તમે સુખી છીએ એ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એને વસ્તુ સ્વરૂપ જે દુઃખનું કારણ નથી ને દુઃખનું કાર્ય નથી તેની ખબર નથી. તેના પરિણામમાં શુભમાં સુખ માને છે. તે આકુળતાના કારણને સુખ માને છે અને સુખનું કારણ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. અર્થાત દુઃખનું કારણ નથી. વિશેષ કે ઇન્દુબેન આવી જાઓ. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है. तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न माई स्तुति को उतारी है. धन्य धन्य तुम ही से काज सब जब कर जोड़ी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहता है. मंगल कल्याण सुख ऐसो हम चाहता है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिनवाणी मात वंदना सतबार है. वंदना सतबार है. બોલો. સર્વ અંતર્મુખ મુતાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગ જન્માણી માત નો જય હો. ચડતા ભાવની સંત મુનિરાજ નો જય હો. પરમ કૃપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. ઓકે, બધા જતા નહીં, એક થોડી વાત કરવાની છે.